તો જે રીતે વરસાદ વરસ્યો છે છેલ્લા 24 કલાકની અંદર કુલ 222 તાલુકામાં વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો જે રીતે કચ્છની અંદર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, મુન્દ્રાની અંદર પણ 8.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। આ તરફ દ્વારકા તાલુકામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ અનેક વિસ્તારોમાં અબડાસાની અંદર પણ 6.5 ઇંચ વરસાદ થયો છે। છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા છે તો અંજારની અંદર પણ 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ ગાંધીધામની અંદર પણ 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। કચ્છના અલગ અલગ વિસ્તારો ભુજની અંદર પણ 2.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા છે, જેમાં સૌથી વધુ કચ્છમાં વરસાદ થયો છે। લખપતમાં પણ 2.25 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો। ભેંસાણમાં પણ 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે।